નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। પહેલી વાત કરીએ તો ભીખાજીએ ભારે કરી દીધી। પહેલા તો સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી અને ત્યારબાદ નવા ઉમેદવાર જાહેર શું થયા કે ભૂગર્ભમાં રહેલા ભીખાજીના સમર્થકો મેદાને આવી ગયા અને જેને લઈને ભાજપ માટે જ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। वाद नहीं, विवाद नहीं, वाद नहीं विवाद नहीं, भीखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आ समर्थको अन्य कोई नहीं पण भीखाजीना समर्थको छे। हजू तो 10 દિવસ પહેલા સુધી જિલ્લા બહાર પ્રસિદ્ધિ ન ધરાવતા સ્થાનિક નેતા ભીખાજી ઠાકોર ઉમેદવાર તરીકે જાહેર થતા જ વિવાદના કારણે હાલ રાજ્યમાં ચર્ચાતા થઈ ગયા। ઠાકોર અને ડામોર અટકના વિવાદમાં ઉમેદવારી ગુમાવનાર આ નેતાના માનમાં એટલા સમર્થકો ઉમટી પડ્યા કે અરવલ્લીના વિરોધનો સૂર ઊભો થયો। ક્યાંક સૂત્રોચ્ચાર તો ક્યાંક મેઘરજ જેવા વિસ્તારમાં બંધ પાળી ભીખાજીને ટિકિટ આપવા માટે સમાજના લોકો મેદાનમાં આવી ગયા અને દરેક સમર્થક એક જ વાત કરી રહ્યા છે, ભીખાજીને ફરી ટિકિટ આપો। પણ આ વિરોધ ભીખાજીના સમર્થનમાં છે કે પછી શોભના બહેનના વિરોધમાં? શું કહી રહ્યા છે સમર્થકો એ સાંભળો। કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે। આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી। આજે અમે અરવલ્લી જઈએ છીએ। શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે। આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે કના જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે। યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં ભીખાજીના સમર્થકો વિરોધ કરી રહ્યા છે। ક્યાંક સૂત્રોચ્ચાર તો ક્યાંક બંધ પાળી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે। પણ હાઈકમાન્ડના ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણય બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા અને ત્યારબાદ જાહેરમાં આવેલા ભીખાજી આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાની વાત કહી રહ્યા છે। પણ સાથે સાથે હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય છે તેવું કહેવાનું પણ ચૂકતા નથી। ચોક્કસ લોકોનો એમનો આક્રોશ છે કે ભીખાજી તમે 25 વર્ષ જૂના કાર્યકર્તાઓ છો, તમારે લડવી જોઈતી હતી ચૂંટણી, કેમ તમે ના પાડો છો? એટલે લોકોનામાં સ્વયંભૂ છે અને એ લોકો, હું તો આ મિટિંગમાં આવ્યો છું પણ લોકો ત્યાં એમના જે મારા સમર્થનમાં આવી રહ્યા છે એટલે મેં કોઈને કીધું નથી, એમને વાત નથી કરી કે તમે જ પણ સ્વયં લોકોમાં આક્રોશ છે। જે પ્રકારે નવો ચહેરો મૂકવામાં આવ્યો છે શોભનાબેન બારૈયા, તો એનાથી ફરક પડશે આ ઇલેક્શનમાં અને એવું લાગે છે કે એની અસર થશે? એ લોકોનામાં તો આક્રોશ છે કે નવા ચહેરા આટલા બધા કાર્યકર્તાને કેમ મૂક્યા છે, એવું લોકોનામાં આક્રોશ છે એવું મને જાણવા મળ્યું છે। આવતા સમયમાં એ સંગઠન છે અમારું મજબૂત સંગઠન। ભીખાજીનું સ્ટેન્ડ શું રહેશે? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। ભારતીય જનતા પાર્ટી જે મને કામ કરવાનું સોંપે એ હું કામ કરતું રહીશ। વેપારીઓને કંઈ આપણે મનાવવાનું કે એવું કંઈ આપણે જાણ કોને કે ભાઈ મારો ટાઈમ આવશે ત્યારે હું એને મળીને વાત કરીશ સાથે મળી। સાંભળ્યું ને ભીખાજીએ શું કહ્યું? મને સમય મળશે તો હું સમર્થકોને સમજાવીશ। આ વિવાદ શરૂ થયો ભીખાજી ભાજપ છોડવાના છે તેવી અફવાથી। અફવા કોણે ફેલાવી તે તો હજુ બહાર આવ્યો નથી, પણ તેનો ખુલાસો અને તેની સાથે સોશિયલ મીડિયામાં ફરતા સ્ક્રીનશોટથી વિરોધની આગ વધુ ભડકી। આ 3 સ્ક્રીનશોટ જેણે એક ઉમેદવારના સમર્થનમાં અને એક ઉમેદવારના વિરોધમાં આગ પ્રસરાવી। પ્રથમ સ્ક્રીનશોટ જેમાં ભીખાજીએ ખુલાસો કર્યો છે કે હું ભાજપ છોડીને ક્યાંય જવાનો નથી, તેની વાત કરે છે।
બીજા સ્ક્રીનશોટ છે કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ના પેજ સમિતિ, ન બૂથ સમિતિ, ન સરળ એલ કે ન લાભાર્થીનો સંપર્ક. ટિકિટ લેવી હોય તો કોંગ્રેસમાં જાઓ અને ટિકિટ લઈને ભાજપમાં પરત ફરો. જ્યારે ત્રીજી પત્રિકામાં મહિલા મોરચામાં કશું કામ પણ ન કર્યું હોય તેને ટિકિટ આપવાની વાત કરી વિરોધ કર્યો છે. આ એના જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે હમણાં બે એક વર્ષ પહેલાં, તો એમને કેમ ટિકિટ આપી? એ રહી અને એમને લેવાવાળા સેન્સ જોવા તો ભાઈ ટિકિટ ભલે સરકાર તો આપવાવાળા કેવા કેવા બધા કે ટિકિટ અમને જોયા કે ટિકિટ આપી છે અમને. ઉમેદવાર બદલાવવાની વાત છે તમારી? ઉમેદવાર બદલાવ જો ને, મહિલા મોરચા કાર્યકર્તા ટિકિટ આપવું જોઈએ. ના બધા તો તકલીફ પડે થોડી, એટલે એટલા માટે કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, અમને દુઃખ થાય છે સરકારે આટલો બધા કામ કર્યો છે, તો આટલો બધો કામનો અવગણના થઈને તારો કે ભાજપના કાર્યકર્તાઓ અંદર બધા વિખવાદ છે, બધો અંદર બધો. અરવલ્લી અને સાબરકાંઠા એમ બે જિલ્લામાં વહેંચાયેલી એક બેઠક, મતલબ કે બેઠક 1 જિલ્લા 2. ક્યાંક જિલ્લાનો પ્રેમ છલકાય છે તો ક્યાંક ઉમેદવારનો વિરોધ. સ્થાનિક કાર્યકરોના મતે હાલની સાબરકાંઠાની ચૂંટણી કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ બની ગઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારૈયા, શોભનાબહેન બારૈયા વ્યવસાય શિક્ષક છે, પણ અચાનક ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થતાં જ બંને જિલ્લામાં વિરોધ શરૂ થયો છે. તેવામાં ભાજપ સંગઠન જ હવે કોંગ્રેસમાંથી આવેલા ભાજપના નેતાના પત્ની શોભનાબહેનને જીતાડી વિરોધની આગને શાંત કરી શકે છે. હાર્દિક પટેલ સાથે ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ બાજુ દરેક સભામાં પોતાના ભાષણથી કાર્યકરોને હસાવતા પરસોત્તમ રૂપાલા એક નિવેદનને લઈને ભેખડે ભરાયા છે. જોકે વિવાદ બાદ તેમણે માફી તો માંગી, પણ વિવાદ છે કે થમવાનું નામ જ નથી લેતો. આખરે શું છે તે વિવાદ, આવો જોઈએ. ચૂંટણીનો પ્રચાર હોય એટલે જેવા મતદાર હોય તેવી વાત કરવામાં નેતાઓ પાવરધા હોય છે, પણ એક સમાજ માટે સારી વાત કરનાર નેતાની વાત બીજા સમાજને ક્યારે ખોટી લાગશે તે સમજવું અઘરું હોય છે. આવી જ ઘટના બની ગઈ રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે. આખરે રૂખી સમાજના એક કાર્યક્રમમાં શું બોલી ગયા પરસોત્તમ રૂપાલા, પહેલા તે સાંભળો. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું, પણ ઈ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા. સાંભળ્યું ને શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ? પોતાની સભામાં હંમેશા લોકોને હસાવતા નેતાની વાતથી આજે હસવામાંથી ખસવા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. થોડા દિવસ પહેલા રૂખી સમાજના કાર્યક્રમમાં બોલેલા આ શબ્દોનો પડઘો રાજપૂત સમાજમાં પડ્યો. મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી. તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા. આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે, ત્યારે તમને આ આઝાદીઓ મળી છે. રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત. આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને, એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે. બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તેમના નિવેદનોના પડઘા હાલ ચોમેર પડ્યા છે, જેને લઈને તેમણે રાજપૂત સમાજની લાગણીને સમજીને માફી પણ માંગી. પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું, અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું, અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. સોશિયલ મીડિયામાં શરૂ થયેલા વિવાદ બાદ પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી. તેમ છતાં આ વિવાદ
હજુ સમવાનું નામ નથી લેતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તો ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન બાદ જ પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડીને જ પ્રચારના શ્રી ગણેશ કર્યા. કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, એને કડા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે. સમાજ પણ આક્રોશમાં છે, સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા, દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે. ચૂંટણી હોય એટલે ઉમેદવાર, સમાજ, બેઠક વગેરેને લઈને વિવાદો થાય તેમાં કોઈ નવી વાત નથી. પણ આ બધા વિવાદ બાદ મતદારોનો રોષ કે પ્રેમ કેવો છે તે પરિણામથી જ ખબર પડે છે. ત્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજનો તેમને પ્રેમ મળશે કે પછી રોષનો ભોગ તે પણ પરિણામ બાદ જ ખબર પડશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પરસોત્તમ રૂપાલાએ આપેલા તેઓના નિવેદન બાદ તેમણે માફી તો માંગી લીધી, પણ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને વિવિધ સંગઠન હવે લડાયક મૂડમાં આવી રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવાની માંગ પર અડ્યા છે. આ વિરોધ છે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો. રાજકોટના બહુમાળી ભવન પાસે એકઠા થયેલા ક્ષત્રિય સમાજના સભ્યોએ ક્ષત્રિય સમાજે દેશ માટે આપેલા બલિદાનની વાત કરવાની સાથે સાથે પરસોત્તમ રૂપાલાને બદલવાની માંગ કરી. કે આઝાદી મળી ત્યારે 562 રજોડાઓ ક્ષત્રિયો આપ્યા છે. પટેલોમાં હકદારમાં નામ નહોતા, એ પટેલોને જમીન પણ ક્ષત્રિય સમાજે આપી છે. એને ભૂલવું ન જોઈએ. અમે તો મોદી સાહેબના ફેન છીએ, ભાજપના ચાહક છીએ. અમને 20 વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી, 50 લાખ રાજપૂતો હોવા છતાં, તો પણ અમે ભાજપ સાથે રહ્યા છીએ અને ભાજપ સાથે રહેશું. પણ પરસોત્તમ રૂપાલા સાથે તો નહીં જ રહી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય, અન્ય કોઈ પણ ટિકિટ આપે, અમે એમ નથી કહેતા ક્ષત્રિયને ટિકિટ આપે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ક્ષત્રિય સમાજને ત્યાં ઘર ઘર સુધી આંદોલન જશે અને આવતી ચૂંટણીમાં એનું પરિણામ જોવા મળશે. તો હજી અમે પણ મોદી સાહેબને, મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ટિકિટ બદલો, નામ બદલો અને કામ બદલો. ક્ષત્રિય સમાજનો ભયંકર રોષ છે, એ આપ મીડિયા મારફત પર કહી શકશો. જય માતાજી, છાત્ર ધર્મથી જય, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત. અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી. રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો. ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધ. હા, એ અગાઉ કાર્યક્રમ કરશું, જે કરશું એ બરોબર, એના કેમ્પિંગ ચલાવશું અમે અને 18 વર્ષના લોકો અમારા સાથે છે અને સાથે રાખીને અમે પ્રચાર કરશું. આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પિંગ ચલાવવામાં આવશે, 18 વર્ષને સાથે લેવામાં આવશે અને તાકાતથી ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાજીને હરાવવા માટેની મહેનત કરવામાં આવશે. વિરોધ માત્ર રાજકોટમાં જ નથી થયો, આ વિરોધ ગાંધીનગર સુધી પ્રસર્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરવા આવેલા રતુભાને પણ સાંભળો. सरकार भी चलती है, राजपूत के कारण चलती है. ये राजपूत है और दूसरी की कास्ट का वो है, हमारे राजपूत को महत्व है सरकार रखती नहीं है. इसीलिए जो ये सरकार जागेगी नहीं, रूपाला का टिकट कैंसिल नहीं करेगी तो हम उग्र आंदोलन और महाप्रोग्राम आप देने के लिए तैयार है. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો હવે મેદાનમાં આવી ગયા છે. તેવામાં હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ વિવિધ સંગઠનોને કેવી રીતે મનાવે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, આ ગુજરાતી કહેવત જેવો ઘાટ ઘડાયો છે. ભાજપમાં હજી તો સાબરકાંઠા લોકસભા બેઠક પરનો વિવાદ થમ્યો નથી. ત્યાં વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 4 નેતાઓને ઉમેદવાર બનાવતા કોંગ્રેસના બદલે ભાજપનો પંજો ચર્ચામાં આવી ગયો છે. પંજો આમ તો કોંગ્રેસનું નિશાન છે. ભાજપે પેટા ચૂંટણીના આ ઉમેદવારોની જાહેરાત કરી તો આ પંજો ફરી પાછો ચર્ચામાં આવી ગયો.
કેમ કે 4 ઉમેદવાર કોંગ્રેસી ગોત્રના છે, પંજાના નિશાન પર ભૂતકાળમાં ચૂંટણી લડેલા છે, જ્યારે એક અપક્ષ ઉમેદવાર છે. તેમને ભવિષ્ય ભાજપમાં દેખાયું એટલે હાથમાં કમળ પકડ્યું, પણ કમળ પકડવાથી તેમનો ભૂતકાળ કંઈ એમ ભૂસાઈ નથી જતો. હજુ પણ તમે તેમના વિસ્તારમાં જઈને તમે તેમના મત વિસ્તારમાં લોકોને પૂછો કે અર્જુનભાઈ કઈ પાર્ટીના, સીજે ચાવડા કઈ પાર્ટીના છે, તો લોકો તો એમ જ કહેશે ને કે કોંગ્રેસના. પણ હવે તેઓ નવી ઓળખ, નવી પાર્ટી સાથે પોતાના મત વિસ્તારમાં જશે. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. જાણે કે પક્ષ પલટો કરવાનું તેમને ઇનામ મળ્યું છે. પોતે જેમ બદલાયા તેમ હવે આ નેતાઓને વાતાવરણ પણ બદલાયેલું નજરે પડી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની અહીંયા આ જે પોરબંદર શહેર છે એ મજબૂત કાઢ રહ્યો છે અને આ વખતે લગભગ એક તરફી વાતાવરણ છે. એટલે માત્ર મને નહીં પરંતુ અમારા જે લોકસભાના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા અને ધારાસભાના ઉમેદવાર તરીકે મને રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે પોરબંદરની જનતા પ્રતિસાદ આપીને જીતાડશે એવી મને પૂરી વિશ્વાસ છે. પોરબંદરની પ્રજા છે હંમેશા વિકાસ ઝંખે છે અને એના માટે આ વખતે બહુ જ ઉત્સાહપૂર્વક એક ઉત્સવ મનાવીને મતદાન કરીને જે વડાપ્રધાનશ્રીએ જે ટાર્ગેટ આપ્યો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે લીડ આપી છે એના કરતાં પણ વધારે લીડથી આ વખતે અમે જીતવાના છીએ. ભાજપ હાઈકમાન્ડને આ પક્ષ પલટો કરીને આવેલા આ નેતાઓમાં જીતની ગેરંટી દેખાઈ અને ટિકિટ આપી દીધી. પક્ષ પલટો કરીને આવેલા આ નેતાઓ પણ હવે વિકાસના વિઝન સાથે ચૂંટણીમાં ઝંપલાવી જીતનો હુંકાર ભરી રહ્યા છે. વિકાસના વિઝન સાથે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ. મેરા પરિવાર મોદી કા પરિવાર અભિયાન ગજબનું ચાલ્યું છે. ભાજપનો આ પરિવાર મોટો બનવા લાગ્યો છે. જો કે ગુજરાત ભાજપના પરિવારમાં મૂળ સભ્યો કરતા હવે આયાતી સભ્યો વધી રહ્યા છે. વર્ષોથી પક્ષને મોટો કરવા ઘસાઈ રહેલા ભાજપીઓ પરિવારમાં માન અને સ્થાન મેળવવા માટે તડપે છે અને રાતોરાત પક્ષમાં ઘૂસેલા મોટા ભા બની જાય તો પક્ષમાં ગણગણાટ તો જરૂર થાય. લોકસભાની કેટલીય બેઠકોને લઈને ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે. વિપક્ષ કોંગ્રેસના હાથમાં પણ આ મુદ્દાને હવા આપવાની તક મળી ગઈ છે. પક્ષ પલટુઓને ટિકિટ આપતા કોંગ્રેસ પણ ચૂટકી લઈ રહી છે. આ સીધી વ્યવસ્થા છે. અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવણ છે, શરતો આધારિત વ્યવસ્થાઓ ગોઠવાની છે, પણ સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવામાં આવ્યું તો અમે બિનશરતી જઈ રહ્યા છે. આ બિનશરતીની જે ગોઠવણો હતી એ આજે લિસ્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે. ત્યારે પુનઃ હું એ વાત કહું છું કે પાયાના ભાજપાના વર્ષોથી કામ કરનારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આગેવાનો અપમાન અને આક્રોશની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે એનો આત્મા ગુંગળાય છે. ભાજપના પેજ પ્રમુખો દુઃખી છે. સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના, અમે ગાભા પાર્ટી છીએ, અમારા માટે અનામત રાખો. આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતરાત્મા જાગ્યો છે. જો કે શક્તિસિંહ, તમે ભાજપની શક્તિઓથી પરિચિત તો છો જ. ભાજપ યાદી જાહેર કરે તે પહેલા જ સંભવિત ડેમેજ કંટ્રોલનું ગણિત પણ માંડી લે છે. એટલે શક્તિસિંહ બીજાના ઘર પર પથ્થર ફેંકવાની જગ્યાએ પોતાનું ઘર મજબૂત કરો તો ભલું થશે. હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ઓવેસીની પાર્ટી એટલે કે એઆઈએમઆઈએમના ઉમેદવાર પણ ચૂંટણી લડશે અને તે પણ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠક પર.
ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ કોનું બગાડશે ગણિત? એઆઈએમઆઈએમના મેદાનમાં આવવાથી થશે કોને નુકસાન? રાજ્યની લોકસભાની 2 બેઠક, એક ગાંધીનગર અને બીજી ભરૂચ. આ બંને બેઠક પર એઆઈએમઆઈએમ ઉમેદવારો મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે, જેને લઈને કોંગ્રેસ અને આપની ચિંતાઓ વધે તે સ્વાભાવિક છે. ગાંધીનગરની બેઠક તો ભાજપનો ગઢ છે, તેમાં કોઈ બેમત નથી. જ્યાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત જો એઆઈએમઆઈએમ ચૂંટણી લડશે તો પરિણામ સ્પષ્ટ છે. આ બેઠક ભાજપ ખાલી જીતશે નહીં પણ વધુ લીડ મેળવે તો પણ નવાઈ નહીં, કારણ કે આ બેઠકના ઉમેદવાર અન્ય કોઈ નહીં પણ ખુદ અમિત શાહ છે અને ચૂંટણીમાં જીતનું ગણિત તેમનાથી વિશેષ કોણ જાણે? માટે જ કોંગ્રેસ કહે છે કે એઆઈએમઆઈએમ ભાજપને મદદ કરવા માટે મેદાનમાં આવી છે. ભૂતકાળમાં આવા અનેક પ્રકારના મતનું વિભાજન કરીને ભાજપાને મદદ કરવાની માનસિકતા ધરાવતી ઓવેસી એન્ડ કંપનીની આપણે જોયું છે કે જાણી જોઈને ક્યાં કોને મદદ કરવા માટે આવશે. વાતો કરશે કોમ્યુનિટીની, કોમની વાત કરશે અને કેવી રીતે કોને મદદ કરવા માગે છે. એટલે સંપૂર્ણપણે તમે જુઓ એમની ઓવેસીની આખા દેશની અંદર, ઓવેસીજી જે આખા દેશની અંદર વાત કરે છે એ બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, જ્યાં જ્યાં એમની ઉપર એક પણ પ્રકારની હેડ સ્પીચના નામે ક્યારેય કેસ ન થાય, એમને ક્યારેય પણ કોઈ પણ ઘટનાક્રમમાં ન થાય. સરકારના વિશેષ પ્રકારની સુવિધા ભોગવતા ઓવેસીજી સંપૂર્ણપણે ગુજરાતમાં ભાજપાની જે રીતનો અત્યારે વિવાદનો મતભેદો છેટો, અસંતોષની આંધી ભાજપામાં. બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા કોંગ્રેસ અને આપ પર આક્ષેપ કરી રહ્યા છે કે બંને પક્ષ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શક્યા નથી અને ભાજપને લડત આપી શક્યા નથી, એટલે અમે બંને બેઠક પર ઉમેદવાર ઊભા રાખી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કહી રહ્યા છીએ. વિપક્ષ તરીકે જે રોલ હોવું જોઈએ કોંગ્રેસનું એઝ વેલ એઝ આમ આદમી પાર્ટીનું પણ ક્યાંક ને ક્યાંક એ વિધાનસભામાં ક્યાંક પરફોર્મન્સ દેખાતું નથી. અમે અમારી આ નૈતિક જવાબદારી છે, રાજનીતિમાં છીએ એટલે લોકોની વાત પ્રજાની વાત તંત્ર સુધી પહોંચાડવાના આ અમારા પ્રયત્નો છે, પ્રયાસો છે અને એ પ્રયાસમાં અમને લાગે છે કે સફળતા મળશે. તો હવે જોઈએ ભાજપે આ મામલે શું પ્રતિક્રિયા આપી. ઓવેસી હોય કે બીજી અન્ય પાર્ટી હોય, ગુજરાતે ભારતીય જનતા પાર્ટી સિવાય તમામ પક્ષને ગુજરાતની અંદરથી જાકારો આપ્યો છે. છેલ્લા 30 વર્ષની અંદર તમે વિધાનસભામાં જુઓ અને ગયા ટર્મમાં 156 સીટ સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ કરેલો છે, ત્યારે કોંગ્રેસ સહિત તમામ પક્ષો ગુજરાતની અંદર નામશેષ થઈ ગયા છે. 150 વર્ષ જૂની જો કોંગ્રેસ પતી જતી હોય તો ઓવેસીની પાર્ટીની શું વિચાર છે? ઓવેસી હોય કે કોંગ્રેસ હોય, ગાંધીનગર લોકસભા હોય કે ગમે ત્યાં હોય, ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર 5 લાખથી વધુથી લીડની જીતશે એવો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો વિશ્વાસ છે. એઆઈએમઆઈએમ માટે ગાંધીનગરની બેઠક જીતવી તો આસાન નથી જ, પણ ભરૂચમાં પણ ઉમેદવાર ઊભા રાખવાથી ક્યાંક ભાજપને વધુ ફાયદો ના થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા, મનસુખ વસાવા ઉપરાંત છોટુ વસાવા પણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. છોટુ વસાવા પણ નવા સંગઠન સાથે મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. આજથી ધર્મ, સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે, એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે. જેને જે સમજવું હોય તે સમજે. આ દેશનો માલિક સંવિધાન છે, એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે, અમારી જમીનો જઈ રહી છે, અમારું ખનન લૂંટાઈ રહ્યું છે, એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે. એઆઈએમઆઈએમ તો હજુ માત્ર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી એટલો જ કયાસ લગાવી શકાય કે બંને બેઠક પર ભાજપની લીડ જ વધવાની છે. તેમાં બધું જોયું છે, જાણ્યું છે, સમજ્યું છે.